હાય ગાઈસ, તો હું તમને આજે બીકોમ સેમ 6 માં આગળનો દાખલો પરિવર્તનશીલમાં ગણાવવા જઈ રહ્યો છું. ઠીક છે, તો આપણે દાખલો જોઈએ તો જુઓ, સ્ક્રીન પર દેખાય છે તમને. ક્રિષ્ના લિમિટેડની ઉત્પાદન શક્તિ 100% પ્રવૃત્તિએ 2000 એકમોની છે. 2020ના વર્ષ માટે ઉત્પાદનની વિગતો નીચે પ્રમાણે છે. ઠીક છે. નંબર 1, વેચાણ. એકમ દીઠ વેચાણ કિંમત ₹600 છે અને 6 લાખ. પડતર પર નફાનો દર 33.1/3%. ત્રીજું, કારખાના પરોક્ષ ખર્ચા એમાં ચલિત જે પ્રાથમિક પડતરના 10% છે ને અર્ધચલિત ખર્ચા, ઠીક છે, ને સ્થિર ખર્ચ, તો 3 ખર્ચામાં વિભાજિત કરેલા છે કારખાના પરોક્ષ ખર્ચને. ચોથું છે ઓફિસ પરોક્ષ ખર્ચા 60%, ચલિત છે 60,000. વેચાણ પરોક્ષ ખર્ચા 30% સ્થિર જે કુલ પડતરના 20%. માલ સામાન અને મજૂરી ખર્ચનું પ્રમાણ 4:1 આપ્યું છે. પછી 70% કાર્યક્ષમતા, એકમ દીઠ માલ સામાન ખર્ચ 5% વધે અને એકમ દીઠ વેચાણ કિંમત 5% ઘટે. 90% કાર્યક્ષમતા, એકમ દીઠ માલ સામાન ખર્ચ 10% વધે અને એકમ દીઠ વેચાણ કિંમત 10% ઘટે. 9મો હવાલો, કારખાના અર્ધચલિત ખર્ચા 75%, ઉત્પાદન સુધી 40% વધે અને ત્યારબાદ તેમાં 80%નો વધારો થાય છે. ક્રિષ્ના લિમિટેડ માટે 50%, 70% અને 90% ઉત્પાદન પ્રવૃત્તિએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. ઠીક છે, તો મેં પત્રક પહેલેથી જ દોરી દીધું છે. ઠીક છે, ક્રિષ્ના લિમિટેડનું 2020ના રોજનું પરિવર્તનશીલ અંદાજપત્ર. ઓકે, તો 50%, 70% અને 90% ક્ષમતા. ઠીક છે, હવે તમને જે એકમો આપેલા છે તે 100% પ્રવૃત્તિએ 2000 આપેલા છે. ઠીક છે, તો આપણે ઉત્પાદન શોધી કાઢીએ. ઉત્પાદન 100% પ્રવૃત્તિએ 2000 એકમો તમને આપી દીધા છે. ઠીક છે, તો આપણે 70%, 50% અને 90% જોઈએ. ઠીક છે, તો 50% તો 2000 100% છે, તો 2000 ના ડાયરેક્ટ 50% આપણે કરીએ તો કેટલા આવશે? 1000. ઠીક છે, તો 1000 એકમ. ઠીક છે, પછી 70% તો 2000 ના ડાયરેક્ટ 70% કરીશું 1400 એકમ. ઓકે, પછી 90% તો 2000 ના 90% કરીશું 1800 એકમ. ઠીક છે, ઓકે, તો આ વાત થઈ જાય ઉત્પાદનની. ઓકે, ચાલો એના પછી આપણે દાખલામાં આગળ વધીએ. તો વેચાણ, એકમ દીઠ વેચાણ કિંમત ₹600 છે, બહાર આપ્યા છે 6 લાખ. ઠીક છે, એટલે કે વેચાણ તમને આપી દીધું છે. ઠીક છે, ઓકે, ચાલો તો આમાં હું પહેલા ફોર્મેટ દોરી દઉં. ઠીક છે, કેમ કે આ દાખલો છેલ્લેથી આગળ જવાનું છે, એટલે કે ઊંધું ગણવાનું છે. ઠીક છે, ઓકે, તો પહેલા આઈ થિંક છે માલ સામાન. ઓકે, માલ સામાન જ આવે. ઠીક છે, માલ સામાન પહેલા. ઠીક છે, પછી આવશે મજૂરી. ઓકે, તો માલ સામાન અને મજૂરી બંનેનું જો આપણે ટોટલ કરીએ તો આપણને મળે પ્રાથમિક પડતર. ઠીક છે, ચાલો એના પછી આવે કારખાના પરોક્ષ ખર્ચ. ઠીક છે, તો એમાં 3 છે. એક તો ચલિત, પછી અર્ધચલિત ને ત્રીજું સ્થિર. ઠીક છે, ચાલો તો આનું ટોટલ જો કરીએ આપણે તો આપણને મળશે કારખાના પડતર. ઠીક છે, કારખાના પડતર પછી આવે ઓફિસ પરોક્ષ ખર્ચા. ઓકે, તો એના માટે ચલિત ને સ્થિર બંને છે, ચોથા હવાલામાં કીધું છે. ઓકે, તો ચલિત આવશે અને સ્થિર આવશે. ઠીક છે,
તો એનું ટોટલ જો કરીએ આપણે તો આપણને મળે ઓફિસ કે ઉત્પાદન પડતર, ઠીક છે। એના પછી સ્ટોક આવે પણ સ્ટોક અહીંયા નથી, ઠીક છે। તો એના પછી આપણે લખીશું વેચાણ વિતરણ ખર્ચા, તો એમાં એક જ છે વેચાણ પરોક્ષ ખર્ચા, વેચાણ પરોક્ષ ખર્ચા, ઠીક છે। તો એમાં પણ બે છે, ચલિત અને સ્થિર, ઓકે। ચાલો તો એને ટોટલ કરીએ આપણે, તો આપણને મળે કુલ વેચાણની પડતર કે કુલ પડતર, ઠીક છે, વત્તા નફો કરીશું તો આપણને છેલ્લે મળશે વેચાણ, ઓકે। તો આ થયું ફોર્મેટ, ઠીક છે। તો આ રીતે આપણે પહેલા ફોર્મેટ લખી દેવું પડે, ઠીક છે, આવા દાખલામાં, ઓકે। તો સ્ટાર્ટ કરીએ હવે। તો પહેલો હવાલો છે તમારો વેચાણ એકમ દીઠ વેચાણ કિંમત ₹600, જે 6 લાખ રૂપિયા ટોટલ છે। એનો મતલબ તમને વેચાણ ખરેખર આપ્યું છે 6 લાખ, ઓકે। તો એકમ દીઠ વેચાણ કિંમત જો આપણે શોધીએ, એકમ દીઠ બી આપેલું જ છે તમને ₹600, ઠીક છે। તો એકમો કેટલા થશે આ, ઓકે। તો એકમો બરાબર કુલ રકમ ભાગ્યા એકમ દીઠ, ઠીક છે। ને એકમ દીઠ શોધવા આવી તો એકમ દીઠ બરાબર કુલ રકમ ભાગ્યા એકમ, ઠીક છે, બંને ઓલટોનેટ થાય, ઠીક છે। તો કુલ રકમ છે 6 લાખ ને આપ્યા છે 600 રૂપિયા, એટલે ખરેખર 1000 એકમો છે, એટલે કે 1000 એકમો એ વેચાણ કેટલું છે 6 લાખ। તો 1000 એકમો, તો 1000 એકમો શેમાં છે 50%માં છે, એનો મતલબ આ જે માહિતી તમને આપી છે એ બધી 50% આપી છે, ખ્યાલ આવી? માહિતી કેટલા ટકાની છે આ બધી? 50%ની માહિતી છે, ઓકે। એનો મતલબ આનું વેચાણ કિંમત કેટલી છે આની એકમ દીઠ 600 રૂપિયા ને વેચાણ ટોટલ કેટલું છે 6 લાખ, ઓકે। તો આ કોની માહિતી છે 50%ની માહિતી છે, ઓકે। પછી કીધું છે કે પડતર પર નફાનો દર 33.1% છે। તો પડતર એટલે કુલ પડતર, જેના પર નફાનો દર કેટલો છે 33.1%, કેટલો છે 33.1% એટલે 33.33%, ખ્યાલ આવ્યો? કોના પર? પડતર પર છે। તો આપણે ધારો કે પડતર કિંમત 100, કેમ કે પડતર કિંમત આપણી પાસે નથી, ઠીક છે। તો ધારો કે પડતર કિંમત 100, ઠીક છે, ઓકે। એટલે કે જેના પર નફો કીધો હશે એના પર જ આપણે નફો શોધવાનો, કે એને જ આપણે શું કરવાનું છે ધારવાનું, જેના પર નફાના ટકા આપ્યા હશે એને જ આપણે 100 રૂપિયા ધારવાના, ઠીક છે। પડતર કિંમત પર 100 કીધા એટલે આપણે પડતર કિંમત પર નફાનો દર કીધો એટલે પડતર પર 100 ધારી, ઠીક છે। વેચાણ પર કીધું હતે તો વેચાણને 100 ધારતા, ઠીક છે, પરંતુ અહીંયા પડતરને કીધું છે એટલે પડતરને આપણે 100 ધારી, ઠીક છે। પડતર પર શું થાય નફો હંમેશા પ્લસ નફો કેટલો 33.1% એટલે 33.33%, 100 એટલા જ થાય, ઠીક છે। એટલે ટોટલ આવે 133.33, એટલે કે પડતર પર નફો જો પ્લસ કરીએ તો આપણને શું મળે વેચાણ કિંમત, એટલે કે વેચાણ ખરેખર કેટલા ટકાએ છે 133.33% છે, જે તમને અહીંયા આપી છે, કાં તો 600 લેવું કાં તો 6 લાખ, ઠીક છે, બંને એક જ, ઓકે। ચાલો તો આપણે પડતર શોધી કાઢીએ, ઠીક છે। માટે પડતર જો 133.33 છે, વેચાણ 6 લાખ, 600 શોધો તો પણ ચાલે, ઠીક છે, એટલે એકમ દીઠ મળે તો 100 કેટલા, ઓકે। તો આપણને શું મળશે કુલ પડતર, ઠીક છે। 6 લાખ ભાગ્યા 133.33%, તો 4,50,000 શું મળશે 4,50,000, ઠીક છે। એટલે ગુણ્યા 100 હોય ને તો આપણે ખાલી ટકા દબાઈ દેવાનું તો પણ ચાલે, ઠીક છે। તો 4,50,000 શું મળી આપણને કુલ પડતર, કેટલી મળી 4,50,000, ઓકે, ભાગ્યા 1,000 કરો
તો 450 શું મળે આપણને કુલ પડતર. તો નફો કેટલો હશે 150 એટલે કે 1,50,000 શું હશે નફો. ઠીક છે. ચાલો એટલે આપણે દાખલો ઊંધેથી ગણવાનું છે. ઓકે, એટલે કે નીચેથી ઉપર જવાનું છે. ઠીક છે. ચાલો આગળ. ઓકે, એટલે કે 50%ની માહિતી આપણને પૂરેપૂરી મળી જશે તો જ આપણે આગળ દાખલો ગણી શકીશું. ઓકે, તો 50%ની વાત ચાલે છે હજુ. ઠીક છે. ઓકે, ચાલો એના પછી ત્રીજો હવાલો છે કારખાના પરોક્ષ ખર્ચા કૌંસમાં ચલિત જે પ્રાથમિક પડતરના 10% છે. ઓકે, તો પ્રાથમિક પડતર તો આપણી પાસે છે નહીં. ઠીક છે, તો એને જોવા દો. આગળ વધીએ. ઓફિસ પરોક્ષ ખર્ચા 60% ચલિત ને ટોટલ આપ્યા છે 60,000. ટોટલ કેટલા આપ્યા છે 60,000. તો 60,000 માં 60% તો ચલિત છે, તો બાકીના 40% કેવા હશે સ્થિર. ઓકે, ચાલો તો ઓફિસ ખર્ચા તમને ટોટલ આપ્યા છે 60,000. એમાં 60% ચલિત છે, તો બાકીના 40% કેવા ગણાય સ્થિર. 6 × 36 એટલે 36,000 ચલિત ને 6 × 24 24,000 સ્થિર. ઓકે, તો ઓફિસમાં ચલિત આવ્યા 36,000 ને સ્થિર આવ્યા 24,000. ઠીક છે. ઓકે, તો આ વાત થઈ ગઈ ઓફિસ ખર્ચાની. ઓકે, આગળ જોઈએ આપણે વેચાણ પરોક્ષ ખર્ચા 30% સ્થિર ને કુલ પડતરના 20%. તો 30% તો સ્થિર કીધા છે, તો બાકીના 70% શું હશે ચલિત ને પાછું કીધું છે કે કુલ પડતરના 20%. ઓકે, વેચાણ પરોક્ષ ખર્ચો. ઓકે, કુલ પડતરના કેટલા ટકા 20%. કુલ પડતર છે 4,50,000 એના 20% 90,000. એના પાછા બે ભાગ છે ચલિત ને સ્થિર. હવે સ્થિર કીધું છે 30%, તો ચલિત કેટલું થાય 70. ઓકે, તો 9,00,000 70%, સોરી 90,000 70%, 63,000 9 × 27,000. ઠીક છે. સ્થિર 27,000 ને ચલિત 63,000. તો ચલિતમાં આપણે લખીએ 63,000 ને સ્થિરમાં 27,000. ઓકે, ઠીક છે. ઓકે, હવે જો આ બેનું ટોટલ કરીએ તો પ્રાથમિક પડતર મળે. પ્રાથમિક પડતરમાં આપણે કારખાના પરોક્ષ ખર્ચનું ઉમેરીએ તો કારખાના પડતર મળે, ને કારખાના પડતરમાં ઓફિસ ખર્ચા ઉમેરીએ તો ઓફિસ પડતર મળે, ને ઓફિસ પડતરમાં વેચાણ ખર્ચા ઉમેરીએ તો કુલ પડતર મળે. ઠીક છે. એનો મતલબ ઓફિસ પડતરમાં જો વેચાણ ખર્ચા ઉમેરીએ એટલે કે પ્લસ કરીએ તો આપણને કુલ પડતર મળે. ઠીક છે. તો આમાં જો આપણે ઊંધું કરીએ, ઊંધું એટલે આમાં ઉમેરવાના બદલે શું કરી દેવાનું બાદ કરી દઈએ તો આપણને શું મળી જશે ઓફિસ ઉત્પાદન પડતર. ઠીક છે. ચાલો તો શું કરી દઈએ બાદ કરી દઈએ. ઓકે, ટોટલ કેટલું છે વેચાણ પરોક્ષ ખર્ચા 90,000. શેમાંથી બાદ કરી દઈએ કુલ પડતરમાંથી. તો 4,50,000 માંથી ટોટલ 90,000 બાદ કરી દઈએ તો 3,60,000 આપણને ઓફિસ પડતર મળી જાય. શું મળી જાય ઓફિસ પડતર 3,60,000. તેવી જ રીતે કારખાના પડતરમાં ઓફિસ પરોક્ષ ખર્ચા પ્લસ કરીએ તો ઉત્પાદન પડતર મળે. તો શું કરી દઈએ આપણે બાદ કરી દઈએ. તો કારખાના ખરેખર ઓફિસ ખર્ચા કેટલા છે 60,000. તો 3,60,000 માંથી 60,000 જો બાદ કરીએ આપણે તો આપણને 3,00,000 મળી જશે કારખાના પડતર. ઠીક છે. તો એકમ દીઠ પહેલાં શોધી દઈએ તો બાકી 1,000 જ કરવાનું છે એટલે 300 36 24 360 63 27. ઠીક છે. ઓકે, ચાલો તો આપણને કારખાના પડતર 3,00,000 મળી ગઈ છે. ઠીક છે. તો આગળની વાત કરીએ આપણે કારખાના પડતર પછી જરૂર છે કારખાના પરોક્ષ ખર્ચાની. ઠીક છે. તો તમને કીધું છે કે માલ સામાન અને છઠ્ઠા હવાલામાં માલ સામાન અને મજૂરી ખર્ચનું પ્રમાણ 4:1. આનું પ્રમાણ કેવું છે 4:1. ઠીક છે. એનો મતલબ આ જે પડતર છે પડતર કેટલી થાય 4:1 5. પડતર ખરેખર કેટલી થાય 5. ઠીક છે. માલ સામાન 4 ને મજૂરી 1 એટલે ટોટલ થઈને કેટલી થાય પડતર
5 ઠીક છે। આગળ કીધું છે હા હવે કારખાના પરોક્ષ ખર્ચમાં એટલે કે ત્રીજા હવાલામાં આવીએ એમાં ચલિત ખર્ચ જે પ્રાથમિક પડતરના 10% છે। આ જે ચલિત ખર્ચા છે તે પ્રાથમિક પડતરના 10% એટલે 5 ના 10% શું 5 ના 10% કરો તો 0.5 શું છે 0.5 છે કોના 5 ના 10% 0.5 ઠીક છે ઓકે। ચાલો પણ કારખાના પરોક્ષ ખર્ચના તો 50% છે। કારખાના પરોક્ષ ખર્ચના કેટલા ટકા છે 50% ઓકે। ને અડધો ચલિત ખર્ચ 30% અને ચલિત ખર્ચ બાકીના 20% ઠીક છે ઓકે। તો આપણે આને પ્રાથમિક પડતર પ્રમાણે એને ફેરવી દઈએ ઠીક છે। જેમ કે 5 ના 10% કર્યા તો 0.5 એ કેટલા ટકા છે 50% છે। તો 50% 0.5 થાય તો 30% 0.3 થશે ઠીક છે। એટલે પોઈન્ટ જો 50 છે ને 0.5 છે સરખી છે ને રકમ એટલે ભાગ્યા 100 કરી દઈએ ઠીક છે। તેવી રીતના 30% કેટલા થશે 0.3 ઓકે ને 20% કેટલા થશે 0.2 ની ખ્યાલ આવે તો તમારે કરવાના કે 50% 0.5 તો 30% કેટલા તો 0.3 આવશે પછી 50% 0.5 તો 20% કેટલા 0.2 આવશે ઠીક છે ઓકે। ચાલો તો આનું ટોટલ જો હું કરું ઓકે તો કારખાના પડતર મને જોઈએ શું જોઈએ કારખાના પડતર તો કારખાના પડતર એટલે શું પ્રાથમિક પડતર ને કારખાના પરોક્ષ ખર્ચાનું ટોટલ એટલે કારખાના પડતર। તો પ્રાથમિક પડતર મારી પાસે છે 5 ચલિત ખર્ચ 0.5 અર્ધ ચલિત 0.3 ને સ્થિર 0.2 ઠીક છે એટલે કે 0.5 0.3 ને 0.2 એટલે આ ટોટલ તો કેટલું થાય 1 થાય ખ્યાલ આવી ગયો એનો મતલબ આ 5 ને આ બધું મળીને 1 એટલે ટોટલ કેટલા થાય 6 ખ્યાલ આવ્યો કેટલા થયા 6 એટલે કે 6 એ કુલ પડતર કેટલી છે સોરી કારખાના પડતર કેટલી છે 3 લાખ કેટલા છે 6 ઠીક છે। તો આપણે ગણીએ એને ઠીક છે ચાલો તો આપણે ગણેલું કુલ પડતર કારખાના પડતર 6 ને 6 એ કેટલા છે 3 લાખ ઓકે। તો હવે આપણે શોધીએ છીએ પહેલા જોઈએ કારખાના પડતર ટોટલ કેટલી શોધી આપણે 3 લાખ શોધી કેટલા એ શોધી 6 એ 3 લાખ ખ્યાલ આવ્યો ઠીક છે 6 એ કેટલા છે 3 લાખ ઓકે। તો 6 એ 3 લાખ તો 5 એ કેટલા માટે આપણે પ્રાથમિક પડતર શોધીએ પ્રાથમિક પડતર માટે જો 6 એ 3 લાખ તો 5 એ કેટલા ઓકે। તો 6 એ 3 લાખ તો 5 એ 2,50,000 ઠીક છે કેટલા આવ્યું 2,50,000 ઓકે એકવાર ચેક કરી લો તો 2,50,000 પ્રાથમિક પડતર આવે શું આવી પ્રાથમિક પડતર કેટલી 2,50,000 5 ઠીક છે ઓકે। ચાલો તો 2,50,000 એમાં બે ભાગ છે માલ સામાન 4 ને મજૂરી 1 એટલે 4/1 ઠીક છે એના બે ભાગ કરી દઈએ આપણે 4/1 એમાં માલ સામાન છે ને કોણ છે મજૂરી ઠીક છે। તો 4/1 એટલે 2,50,000 કેટલા છે 5 છે ઓકે। તો ભાગ્યા 5 ગુણ્યા 4 તો 2 લાખ ઓકે। 2,50,000 ભાગ્યા 5 ગુણ્યા 1 તો 50,000 ખ્યાલ આવી ગયો ઠીક છે। એટલે કે 2,50,000 ના બે ભાગ કરવાના છે 4/1 તો 4 એ 2 લાખ ને 1 એ કેટલા છે 50,000 ઠીક છે। તો અહીં લખો 2 લાખ ને 50,000 ઠીક છે ઓકે। એકમ દીઠ 200 ને 50 ટોટલ 250 ઠીક છે। હવે ચલિત ખર્ચ જે છે તે પ્રાથમિક પડતરના 10% છે પ્રાથમિક પડતર કેટલી 2,50,000 ના 10% 25,000 ઓકે ઠીક છે। ચાલો એનો મતલબ 50% એ કેટલા છે 25,000
તો 30% કેટલા ને 20% કેટલા, ઠીક છે, ખ્યાલ આવ્યો? એવું કરો તો પણ ચાલે, ઠીક છે. ચાલો તો હું બતાવું કઈ રીતે. 50% કેટલા આવ્યા? 25,000. તો 30% કેટલા? 20% કેટલા? એવું કરો તો પણ ચાલે, ઠીક છે. ક્યાં તો પછી 5 એ 2,50,000 આવેલા, તો 0.5 એ કેટલા? 0.3 કેટલા? 0.2 કેટલા? તો પણ ચાલશે, ઠીક છે. ઓકે, તો હું અહીં લખું છું 50% એ કેટલા છે? 25,000. જો 50% 25,000 તો 30% એ કેટલા? ઓકે, તો 25,000 ગુણ્યા 30 ભાગ્યા 50, 15,000 કેટલા આવ્યા? 15,000, ઠીક છે. તેવી રીતે જો 50% એ 25,000 તો 20% એ કેટલા? ઠીક છે. ઓકે, તો 25,000 ગુણ્યા 20 ભાગ્યા 50, 10,000 કેટલા? 10,000, ઠીક છે. તો આવ્યા 10,000. ઓકે, તો કુલ થઈ ગયો પહેલા 50,000, 25, 15, 10, 25,000, ટોટલ 50, ઠીક છે. ચાલો તો એકમ બી કેટલા આવશે એના? 25, 15, 10, ઠીક છે. ચાલો તો આ વાત થઈ ગઈ આપણે કોની? ઉત્પાદન 1,000 એટલે કે 50% ક્ષમતાએ આપણે જે મિસિંગ રકમ હતી તે શોધી કાઢી છે, ઠીક છે. હવે એના પરથી આપણે 70% અને 90% ક્ષમતાએ એટલે કે 1,400 ને 1,891 આપણે આગળનું પત્રક બનાવીએ, ઠીક છે. તો એના માટે એ લોકોએ કીધું છે હવાલા નંબર 7માં, તો જુઓ 70% કાર્યક્ષમતા એકમ દીઠ માલ સામાન ખર્ચ 5% વધે, તો એકમ દીઠ માલ સામાન ખર્ચ કેટલા ટકા વધશે? 5%, ઠીક છે. ઓકે, એટલે કે 200 ના 5% કેટલા થાય? 10. 200 ના 5% 10, એટલે કે 200 + 10 એટલે કે 210, ઠીક છે. તો 210 ગુણ્યા 1400 તો 2,94,000. ખ્યાલ આવ્યો ને? ઠીક છે. ચલિત ખર્ચા કહેવાય આને. અને કયા ખર્ચા કહેવાય? ચલિત. ને ચલિત હંમેશા એકમ દીઠ સ્થિર રહે, એટલે તમારે જે પણ બદલવું પડે તો એકમ દીઠમાં જે પણ વધારો ઘટાડો થાય તો એકમ દીઠમાં જ કરવાનો ચલિત ખર્ચમાં, ઠીક છે. તો એકમ દીઠ 200 છે, 200 ના 10% વધશે એટલે 200 ના 10% કેટલા થાય? સોરી, 200 ના 5% વધશે તો 200 ના 5% કેટલા થાય? 10. તો 210 એટલે ટોટલ 210 વધશે. ખ્યાલ આવ્યો? આગળ પછી વેચાણની માહિતી છે, વેચાણમાં જોઈશું આપણે, ઠીક છે. ઓકે, કે જોઈ લઈએ. તો એકમ દીઠ વેચાણ કિંમત 5% ઘટે. વેચાણ કિંમત કેટલું ઘટે? 5%. જોઈ લઈએ, ઠીક છે. તો 600 છે વેચાણ કિંમત, ત્યારે 50% ક્ષમતાએ એમાં 5% ઘટાડો થશે તો 600 ના 5% 30 થાય. 30 ઘટાડો થાય તો 570 થાય. કેટલા થશે? 570. તો 570 ગુણ્યા 1400 કરીએ તો 7,98,000 વેચાણ ટોટલ. કેટલું? 7,98,000, ઠીક છે. જેવી માહિતી મળે છે એવી રીતે આપણે ગણીએ છીએ. ઓકે, 600 માં 5% ઘટાડો એટલે 600 ના 5% 30, તો 30 માઇનસ થઈ જશે એટલે 570. ઓકે, આગળની વાત કરીએ. 8મો હવાલો 90% કાર્યક્ષમતા એકમ દીઠ માલ સામાન ખર્ચ 10% વધે. તો માલ સામાન ખર્ચ 90% કેટલા ટકા વધશે? 10%. ઓકે, તો આપણું બેઝ તો 200 છે. 200 ના 10% આપણે કરીએ તો 20, તો 220 થશે ટોટલ. કેટલા થશે? 10% વધ્યા એટલે 220. 220 ગુણ્યા 1800 તો 3,96,000 ટોટલ રકમ, ઠીક છે. ઓકે, એટલે કે 200 માં કેટલા ટકા વધારો થયો? 20%. હા સોરી 10%. તો 200 ના 10% 20, તો 220 ટોટલ થશે, ઠીક છે. ચાલો, ને એકમ દીઠ વેચાણ કિંમત 10% ઘટે. વેચાણ કિંમત કેટલા ટકા ઘટે? 10%. તો 600 વેચાણ કિંમત છે આપણી પાસે, એના 10% 60, તો 60 ઘટશે એટલે 540. કેટલું? 540. 540 ગુણ્યા 1800 કરીએ તો 9,72,000 વેચાણ. કુલ વેચાણ કેટલું? 9,72,000, ઠીક છે. ઓકે, 10% ઘટાડવા કીધું છે એટલે 10% આપણે ઘટાડી દીધા છે. ઓકે, ચાલો આગળ 8મો હવાલો થઈ ગયો, ઠીક છે. 9મો હવાલો કારખાના અર્ધચલિત ખર્ચા 75% ઉત્પાદન સુધી 40% વધે અને ત્યારબાદ તેમાં 80% વધારો થાય, ઠીક છે. તો આ કારખાના ખર્ચાની વાત છે.
તેને પછી લઈશું આપણે પહેલાં મજૂરી. તો મજૂરી વિશે કંઈ કીધું નથી. તો મજૂરી ચલિત ખર્ચો છે. તો ચલિત ખર્ચમાં હંમેશા એકમ દીઠ કેવા હોય? સ્થિર હોય. તો 50 છે તો 50 જ રહેશે. ઠીક છે. તો 50 ને 50 એટલે કે 50 ગુણ્યા 1400 કરીએ તો 70,000. ઓકે. 70,000 વત્તા 2,94,000 માલ સામાન તો 3,64,000. ઓકે. ભાગ્યા 1400 260. અચ્છા કેવી રીતે? 90% 50 ગુણ્યા 1800 90,000 વત્તા 3,96,000 4,86,000 ભાગ્યા 1800 270. તો આ થઈ આપણી પ્રાથમિક પડતર. ઠીક છે. હવે જે 9મો હવાલો જે છે એમાં કીધું છે કારખાના અર્ધચલિત ખર્ચા 75% ઉત્પાદન સુધી 40% વધે અને ત્યારબાદ 80% વધારો. તો પહેલા ચલિત ખર્ચની વાત કરી લઈએ આપણે અર્ધચલિત પછી. તો ચલિત ખર્ચમાં હંમેશા એકમ દીઠ કેવા હોય? સ્થિર હોય. તો 25 છે તો 25 જ રહેવાના છે. ઓકે. એટલે 25 ગુણ્યા 1400 તો 35,000 અને 25 ગુણ્યા 1800 તો 45,000. તો અર્ધચલિતમાં એમ કીધું છે કે 75% ઉત્પાદન સુધી 40% વધે. તો 75% ઉત્પાદન સુધી. ઓકે. ને ત્યારબાદ 80%. એટલે કે 50% પછી 75% સુધી એટલે 70% આવી ગયા. એમાં કેટલો વધારો થશે? 40%નો વધારો થશે. ઓકે. તો અર્ધચલિત ખર્ચ કુલ રકમ કેટલી છે? 15,000. તો 15,000 માં 40% વધારો થશે. ઓકે. એકમ દીઠ નહીં લેવાના. શું લેવાના? કુલ રકમ લેવાની અર્ધચલિતમાં અને સ્થિરમાં. ખ્યાલ આવી ગયો? ઠીક છે. તો 15,000 ના 40% આપણે કરીએ તો 6,000 થાય. તો 6,000 વધારો કરવાનો છે એટલે કે 15,000 વત્તા 6,000 તો 21,000 થશે. ઓકે. ખ્યાલ આવ્યો? ચાલો ભાગ્ય કરી દઈએ 1400 તો 15 આવશે. કેટલા આવશે? 15. ઠીક છે. ઓકે. આગળ અને ત્યારબાદ તેમાં 80%નો વધારો થાય. કેટલા? ત્યારબાદ એટલે 75% પછી 100% સુધીમાં 80%નો વધારો થાય એટલે કે 90% પણ આવી ગયું એમાં. તો 90%માં કેટલા ટકા? 80% વધારો થાય. તો છે કેટલા? 15,000. 15,000 ને આપણે 80% કરીએ તો 12,000. તો 12,000 વધારો કરીએ 15,000 માં તો 27,000 ટોટલ થશે. ભાગ્યા 1800 કરીએ તો એકમ દીઠ મળશે આપણને 15. ઠીક છે. એટલે ચલિત તો સરખા દેખાતા છે. ઓકે. ઠીક છે. તો આ વાત થઈ અર્ધચલિતની. ઓકે. હવે વાત કરીએ આપણે સ્થિર ખર્ચાની. તો સ્થિર ખર્ચામાં હંમેશા કંઈ કીધું નથી એટલે હંમેશા કુલ રકમથી સ્થિર રહે. એટલે કે 10,000 છે તો બધામાં કેટલા આવશે? 10,000. ઓકે. ચાલો 10,000 ભાગ્યા 1400 કરીએ તો 7.14. 10,000 ભાગ્યા 1800 કરીએ તો 5.56. ઓકે. ટોટલ કરી લઈએ 3,64,000 વત્તા 35,000 વત્તા 21,000 વત્તા 10,000 4,30,000 ભાગ્યા 1400 307.14. ઓકે. 4,86,000 વત્તા 45,000 વત્તા 27,000 વત્તા 10,000 5,68,000 ભાગ્યા 1800 315.55 એટલે કે 6. ઠીક છે. ઓકે. ઓકે. તો ઓફિસ પરોક્ષ ખર્ચા ચલિત ને સ્થિર. ઓકે. બીજું કંઈ કીધું નથી. ઠીક છે. તો આપણે જે ચલિત છે તે એકમ દીઠ હંમેશા સ્થિર રહે એટલે કે ચલિત 36 અને 90%માં બી 36. ઠીક છે. સ્થિર હંમેશા કુલ રકમથી સ્થિર રહે એટલે કે 24,000 ને 24,000. ઠીક છે. ચાલો તો 36 ગુણ્યા 1400 50,400 24,000 ભાગ્યા 1400 કરીએ તો એકમ દીઠ 17.14. ઠીક છે. ટોટલ કરી લઈએ 4,30,000 વત્તા 50,400 વત્તા 24,000 તો 5,04,400. 5,04,400 ભાગ્યા 1400 તો એકમ દીઠ
360.29 360.29 ઠીક છે। તેવી જ રીતે 36 ગુણ્યા 1800 64,800 ને 24,000 ભાગ્યા 1800 13.33 ટોટલ કરી લઈએ 5,68,000 વત્તા 64,800 વત્તા 24,000 6,56,800 6,56,800 ભાગ્યા 1800 364.89 364.89 ઠીક છે। આ વાત है ऑफिस के उत्पादन પડતર ઠીક છે। તો વેચાણ ખર્ચામાં પણ કંઈ કીધું નથી ઠીક છે। તો ચલિત છે તે એકમ દીઠ સ્થિર રહે એટલે કે બંનેમાં 63 અને સ્થિર છે તે કુલ રકમથી સ્થિર રહે એટલે કે બંનેમાં 27,000 ઠીક છે। 63 ગુણ્યા 1400 88,200 ઓકે ને 27,000 ભાગ્યા 1400 19.29 ટોટલ કરીએ તો 5,04,400 વત્તા 88,200 વત્તા 27,000 તો 6,19,600 6,19,600 ઓકે। તો જુઓ કુલ પડતર આવી 6,19,600 અને વેચાણ કેટલું છે 7,98,000 ઓકે। તો માઇનસ કરી દઈએ આપણે તો નફો મળી જાય -7,98,000 તો નફો 1,78,800 1,78,800 નફો ભાગ્યા 1400 કરી દઈએ તો એકમ દીઠ નફો 127.43 ઠીક છે ઓકે ને 6,19,600 ભાગ્યા 1400 તો એકમ દીઠ પડતર 442.57 ઓકે। ચાલો તેવી જ રીતે 80% વાત કરીએ તો 63 ગુણ્યા 1800 તો 1,13,400 1,13,400 ને 27,000 ભાગ્યા 1800 27,000 ભાગ્યા 1800 તો 15 ઓકે। ચાલો તો 6,56,800 વત્તા 1,13,400 વત્તા 2700 કરીએ આપણે તો 7,97,200 ઠીક છે। તો કુલ પડતર 7,97,200 ને વેચાણ છે 9,72,000 માઇનસ 9,72,000 કરીએ તો 1,74,800 નફો મળશે ઠીક છે ભાગ્યા 1800 તો એકમ દીઠ નફો 97.11 ઠીક છે ને 7,97,200 કુલ પડતર ને એકમ દીઠ પડતર ભાગ્યા 1800 442.89 કેટલા 442.89 ઠીક છે। તો અહીં તમારો દાખલો પૂરો થાય છે ઠીક છે। ગણી લેજો ઓકે ઠીક છે। મળીએ।